તો અત્યારે હું આવી ગઈ છું લીમડા હનુભાના અને આ છે નવજીવન સ્કૂલ, જે મારી સ્કૂલ છે, જે હું ભણતી હતી. તમે જોઈ શકો છો જ્યાં અત્યારે પ્રાર્થના થઈ રહી છે ને, ત્યાં તે અમે રોજ પ્રાર્થના કરવા બેસતા. ત્યારે તો આખો એ પ્રાર્થના હોલ ભરેલો હોય. અને આ બાજુ છે ને, આ બાજુ ખૂણામાં, આ સાઈડ ખૂણામાં મારો ક્લાસરૂમ હતો. ત્યારે તો આ સ્કૂલ એટલી મોટી લાગતી હતી. હાલ ને આ થોડોક હાલ તો મીર મારી સ્કૂલ ક્લાસ બતાવી. અને આ છે ને, આ ખૂણા ઉપર એ છાત્રાલય છે, છોકરા હોસ્ટેલમાં રહે ને ઓલી ભોજનાલય છે. ભણતા ત્યારે એવું નહોતું અને ઓલા પણ બધે બેસતા. તો જે પણ આ સ્કૂલમાં લીમડા અનુભાની નવજીવન સ્કૂલમાં ભણેલા હોય કમેન્ટ કરજો. ચાલ મીરો અહીંયા હજી ખુલ્લી નહીં લાગતી જો છે ને અમારી બેન્ચીસ કેવી મસ્ત છે જો. મમ્મા આ ક્લાસમાં ભણતી હતી. તો હું તમને મારો ક્લાસરૂમ બતાવું. એક આ પેલો છે ઈ, અને પછી એક આ ખૂણાવાળો, અને આ ક્લાસરૂમમાં એમ કે 8, 9 અને 10. 8માનો આ હતો, 9માનો આ હતો, 10માનો આ હતો. ચાલુ લાગે છે. બેન્ચીસ બધાના પડ્યા છે. ચાલો ભાઈ બતાવો તમને મારો ક્લાસરૂમ. જોઈ શકો છો કેવો મસ્ત છે ને મીરુ મમ્માનો ક્લાસરૂમ. હે શાંતિ જાઓ. નવજીવનનો નકશો છે આખો પૂરો જો. આ નવજીવન સ્કૂલનો આવે ને પ્રોજેક્ટ બનાવેલો છે, કોકે સ્ટુડન્ટે બનાવેલો હોય ને. ચાલે હું આ જા મીરુ હું અહીંયા બેસતી હો. પેલી આ અહીંયા તો ત્યાં નથી, આમ પેલી જ બેન્ચીસ આમ બેસતી હતી. આમ પેલી જ બેન્ચીસ. મમ્મી તો હોશિયાર હતી કીધું. અને મારી ફ્રેન્ડ ઓલી હિરલ રહી ને, હિરલ અહીંયા બેસતી હતી. હું હિરલ. પછી એક સિંગલ કરીને હતી, મારી પાછળ બેઠી કાજલ, બધા પાછળ ઘણી મારી ફ્રેન્ડ હતી. મીરુ